સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જોઈ હજારો લોકો ચોંકી ગયા। સુરત રેલવે સ્ટેશન પર અચાનક મુસાફરોની ભારે ભીડ જોવા મળી। પ્લેટફોર્મ લોકોથી ગચાગચ ભરાઈ ગયું અને સોશિયલ મીડિયા પર દાવો થવા લાગ્યો કે આખરે એવું તો શું થયું? શું ખરેખર સુરતમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે? શું ભારે વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે? અને હવામાન વિભાગે જે નવી ચેતવણી આપી છે તે કેટલી ગંભીર છે? આજે આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં જાણીશું, તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। આજે સુરત રેલવે સ્ટેશનના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। આ વિડીયોમાં પ્લેટફોર્મ પર મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી। ઘણા લોકો પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા। કેટલાક લોકો કલાકો સુધી સ્ટેશન પર ઊભા રહ્યા। આ દ્રશ્ય જોઈને ઘણા લોકો એવું માનવા લાગ્યા કે કદાચ સુરતમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે, પરંતુ આખી વાત થોડી અલગ છે। હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદની અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ રેલવે ટ્રેક પર પણ જોવા મળી। ખાસ કરીને વાપી અને ઉદવાડા વચ્ચેના રેલવે રૂટ પર ભારે વરસાદને કારણે ટ્રેનોની ગતિ ધીમી કરવામાં આવી। રેલવે માટે મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વની વાત હોય છે। જ્યારે ટ્રેક પર પાણી ભરાય અથવા વરસાદ ખૂબ જ વધુ હોય ત્યારે ટ્રેનને ધીમી ગતિએ ચલાવવામાં આવે છે। આ કારણસર ઘણી ટ્રેનો પોતાના જ સમય પર મોડી પડી જાય છે અને તેથી સીધી અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી, જ્યાં હજારો મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોતા હતા। હવે વાત કરીએ વરસાદની। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો વરસાદ સતત ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સ્થાનિક તંત્ર પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે। હાલ સુધી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી છે, પરંતુ હાલમાં સમગ્ર શહેર પૂરમાં ડૂબી ગયું હોય તેવી કોઈ સત્તાવાર માહિતી નથી। સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ દરેક વિડીયો આજનો જ હોય એવું જરૂરી નથી। તેથી કોઈ પણ વિડીયો શેર કરતા પહેલા તેની સત્યતા તપાસવી તે ખૂબ જ જરૂરી છે। મુસાફરો માટે ખાસ મહત્વની માહિતી: જો તમે આજે અથવા આવતીકાલે ટ્રેનમાં મુસાફરી કરવાના હો તો ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોવું તે ખૂબ જ જરૂરી છે। જો ટ્રેન મોડી હોય તો સ્ટેશન પર લાંબા સમય સુધી રાહ જોવી ન પડે, અને જો ભારે વરસાદ ચાલુ હોય તો શક્ય હોય ત્યાં સુધી સાવધાની રાખો। નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો। બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો। હાલમાં સત્તાવાર રીતે એવું કહી શકાય નહીં કે આખું સુરત પૂરથી પ્રભાવિત થઈ ગયું છે। આગામી કલાકોમાં વરસાદની સ્થિતિ કેવી રહે છે તેના પર બધાની નજર રહેશે। જો કોઈ મોટી અને સત્તાવાર અપડેટ આવશે તો સૌથી પહેલા અમે તમને તેની માહિતી પહોંચાડીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।